સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। જે પળને જીવી લીધી એ જ જિંદગી છે, બાકી બધી કેલેન્ડરની તારીખો છે। ત્યાં ક્યારેય ન રહો જ્યાં તમે ન રહી શકો। દરેક જણ હારેલું છે, કોઈ પોતાનાઓથી તો કોઈ પોતાની જાતથી। હવે આદત પડી ગઈ છે, બાકી ઠીક તો આજે પણ કંઈ નથી। આ પોતાના લોકો પોતાના કેમ નથી હોતા। નવા સફરમાં ખામોશીને પસંદ કરી છે મેં, કારણ કે વગર વાંકે ઘણું સાંભળ્યું છે મેં। આજનું પંચાંગ 1 ફેબ્રુઆરી 2026 દિવસ રવિવાર, માઘ મહિનાના શુક્લ પક્ષની પૂનમ તિથિ રાત્રે 3:39 સુધી રહેશે। ત્યારબાદ એકમ તિથિ શરૂ થશે। પુષ્ય નક્ષત્ર રાત્રે 11:57 સુધી રહેશે। ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સાંજે 4:46 થી સવારે 6:09 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:02 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:34 થી સવારે 6:22 સુધી રહેશે। આજે ચંદ્રમા કર્ક રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। વ્રત અને તહેવારની વાત કરીએ તો આજે પૂનમ વ્રત, માઘ પૂનમ, રવિદાસ જયંતી છે અને આજથી જ માઘ સ્નાન સમાપ્ત થશે। કુંભ રાશિ 1 ફેબ્રુઆરી 2026 દિવસ રવિવાર, તમારા ઘર સાથે જોડાયેલી કોઈ સારી ખબર માટે તૈયાર રહો। નિવાસ સ્થાનમાં બદલાવ સંભવ છે અથવા નવું ઘર ખરીદવાની યોજનાને આખરી ઓપ આપી શકો છો। તમારી સકારાત્મક ઉર્જાનો લાભ ઉઠાવો। જો તમે થોડા સમયથી તમારા ઘર કે તેના કોઈ ભાગને નવું રૂપ આપવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય તેના માટે બહુ સારો છે। તમારા સ્વાસ્થ્ય અને કોઈ મુદ્દો જેને તમે નજરઅંદાજ કરી રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખો। ખરાબ અને મૂર્ખામી ભર્યા યૌન સંબંધોથી બચવું તમને તંદુરસ્તી પ્રદાન કરશે। આધ્યાત્મિક બાબતો પર તમારું ધ્યાન હોઈ શકે છે। બાળપણની કોઈ ઘટના અચાનક તમારા મગજમાં તાજી થઈ જશે। હવે સમય આવી ગયો છે તમારા લક્ષ્ય અને મહત્વાકાંક્ષા માટે સખત મહેનત કરવાનો। આ સમય કાર્ય કરવા, બીજાના કલ્યાણ અને પોતાની આદતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ સારો છે। તમારી મનોદશા સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરશે। નાના મુદ્દાઓ માટે ચિંતિત ન થઈને વસ્તુઓને સારી બનાવવા અને સુધારવા પર કામ કરો। તમને આજે મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળશે। તમારી કોઈ ચાહત પણ આજે પૂરી થશે। તમને આજે રાજકીય સંપર્કથી પણ ફાયદો થશે। તમને આજે લોખંડ અને ધાતુના કામમાં ફાયદો થશે। તમને બિઝનેસમાં આર્થિક લાભ મળશે અને તમે તમારા કારોબારને વિસ્તારવાના પ્રયાસમાં સફળ થશો। પારિવારિક જીવનમાં તમને આજે જીવનસાથીનો સહયોગ મળશે। તમે જીવનસાથીને ક્યાંક ફરવા લઈ જઈ શકો છો। ધર્મકર્મના કામમાં તમને આજે પુણ્ય લાભ પણ મળશે। તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરી શકો છો। તમને માથાનો દુખાવો અને માનસિક થાક પણ થઈ શકે છે। આજે તમારે કારણ વગર કોઈ વાતને લઈને ગુસ્સો કરવાથી બચવું પડશે, કારણ કે તમારી આ જ આદતના કારણે પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ થઈ શકે છે અને તમારા શોખ મોજની વસ્તુઓમાં પણ વધારો થશે। તમે જો કોઈને કોઈ જરૂરી જાણકારી શેર કરી છે તો તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે। તમે તમારા ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો જેમાં સ્વજનોની અવરજવર લાગેલી રહેશે। જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ લેવાનું વિચારી રહ્યા છે તો તેમને પણ કોઈ સારી તક હાથ લાગશે। આજે કેટલાક ખાસ લોકો સાથે મળવાનો મોકો મળશે। થોડા સમયથી તમે જે કાર્યો માટે પ્રયાસ કરી રહ્યા હતા, આજે એ કાર્યોને પૂરા કરવાનો સમય આવી ગયો છે। તમારી અન્ય જવાબદારીઓને પણ બહુ સરળતાથી પતાવી લેશો। વિદ્યાર્થીઓને કોઈ વિષયને લઈને ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે। પરિવારમાં આજે સંતોષ અને ખુશીનું વાતાવરણ રહેશે। નાની ઉપલબ્ધિ પણ ઘરમાં ઉત્સવ જેવો આનંદ ભરી દેશે। કોઈ સંબંધી સાથે મુલાકાત જૂના સંબંધોને મજબૂત કરશે। વેપારમાં અપેક્ષા કરતાં વધુ લાભ મળવાની સંભાવના છે। ધનના મામલામાં સ્થિરતા આવશે અને યોજના બનાવીને ખર્ચ કરવાથી સંતુલન રહેશે। ઘરમાં નાની પાર્ટી કે સામૂહિક ભોજનનો કાર્યક્રમ બની શકે છે। દિવસ ઈચ્છાઓની પૂર્તિ અને સંતોષનો અનુભવ કરાવનારો રહેશે। સાવધાનીઓ, કોઈપણ પરિસ્થિતિમાં તમારા પર તણાવ હાવી ન થવા દો તથા તમારું મનોબળ જાળવી રાખો। આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો ગુસ્સો કે કડવી વાણી બીજાને દુઃખ પહોંચાડી શકે છે। બાળકોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળો અને ઉકેલવાનો પણ પ્રયાસ કરો। વાત કરીએ લવ લાઈફની। જીવનસાથી સાથે તણાવની અસર પરિવાર પર પણ પડી શકે છે।
પરંતુ તમારો સહયોગ અને સમજદારી સ્થિતિને સંભાળી લેશે. તમે ઘણા સાહસિક છો અને એ જ કારણ છે કે તમે એક બ્લાઇન્ડ ડેટનું જોખમ લીધું છે. આ એક નકામી અને પરેશાની ભરેલી ડેટ સાબિત થઈ શકે છે. વરસાદના કારણે તમારે એક જ જગ્યાએ કોઈ કારણસર રોકાવું પડશે, જેનાથી તમને પરેશાની પણ થઈ શકે છે અને તમને સારું પણ નહીં લાગે. આ માણસ ભવિષ્યમાં તમને ક્યારેય બીજીવાર નહીં મળે. શાંતિ રાખો. કોઈ સુંદર અને આકર્ષક વ્યક્તિ તમારી જિંદગીમાં જલ્દી જ આવવાની છે. તમે તમારા આજે પ્રેમ સંબંધોમાં વધુ કામુકતા અને રોમાંસ અનુભવશો. તમારી દિનચર્યામાં બદલાવ કરીને કે તમારા સાથીની પસંદનું ધ્યાન રાખીને તમને તે બધું મળશે જે તમે ઈચ્છો છો. કોઈ દુઃખ, અપમાન કે કોઈ વિયોગ આ સમયે ચિંતાનો વિષય હોઈ શકે છે. તમારા કૂટનીતિક કૌશલ્યને બીજા લોકો સામે રજૂ કરવાનો સમય આવી ચૂક્યો છે. તમારો ચાર્મ આજે તમને તમારા લવ સાથે મળાવી શકે છે. અથવા પછી એવું પણ બની શકે છે કે કોઈ ક્યુટી આજે તમને પ્રભાવિત કરવાની કોશિશ કરે. નમ્રતાથી વાત કરો અને થોડા જ દિવસોમાં તમારો સંબંધ નવી ઊંચાઈઓને સ્પર્શશે. વાત કરીએ કરિયરની. આજે તમે તમારા આત્મવિશ્વાસમાં કમી મહેસૂસ કરી શકો છો. કાર્યસ્થળમાં આવનારી મુશ્કેલીઓથી લાચાર મહેસૂસ ન કરો, પણ પૂરા સાહસ એકઠું કરીને દરેક કાર્યને પૂરું કરો. તમારા સિતારા જણાવી રહ્યા છે કે જલ્દી જ ધન લાભ થશે કે પદોન્નતિ પણ મળી શકે છે. આવનારો સમય તમારા માટે બેહદ સુગમ છે. આ સમય કામ પર ધ્યાન આપવા માટે યોગ્ય છે. આ વાતનું ધ્યાન રાખો કે આજે તમે ખુદનું અને તમારા પ્રિયજનોનું પણ ધ્યાન રાખો. નાની નાની વસ્તુઓ વિશે વિચારવાનું છોડો અને કંઈક મોટું કરો. તમારું કાર્ય જીવન ઉત્સાહ લાવી શકે છે. નવી શરૂઆતની ચિંગારી જગાડી શકે છે. તમારી પ્રવૃત્તિ પર ભરોસો રાખો અને તમારી પરિયોજનાઓને પોષિત કરો. વિગતો પર ધ્યાન આપીને તમારી ઉત્પાદકતા વધારી શકાય છે. વિલક્ષણ કાર્યોની અપેક્ષા રાખો અને તમારા અધ્યયન કે કરિયરમાં બદલાવને અપનાવો. રચનાત્મક ઉર્જાઓ પાંગરશે, જેનાથી આ દિવસ ગતિશીલ અને સંભાવનાઓ તેમજ આશાસ્પદ અંતનો દિવસ પણ બનશે. સવારે આવક સારી રહી શકે છે અને કાર્યમાં સફળતા પણ તમને મળશે. મોટા લોકો તરફથી સકારાત્મક આશ્વાસન મળશે. બપોર પછી પરિસ્થિતિઓ પ્રતિકૂળ થઈ શકે છે. ખર્ચ વધશે અને સહયોગ કરવાવાળા પાછળ હટી શકે છે. આવકમાં ઘટાડો અને પરેશાનીઓ વધશે. સાંજથી સમયમાં સુધારો થશે. કાર્ય વ્યવસ્થિત થશે અને સફળતા મળશે. આવક વધશે અને સંતાનથી સુખ પ્રાપ્ત થશે. વિવાદિત મામલાઓમાં સફળતા તમને મળશે. આ સમયે પબ્લિક ડીલિંગ, ઓનલાઈન મીડિયા વગેરે સાથે સંબંધિત વ્યવસાયમાં ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે. અનુભવી લોકો સાથે મેળાપ વધારવા પર સફળતાના ટકા વધી શકે છે. તમારા કાર્યોના પ્રમોશન પર પણ ધ્યાન આપો. નોકરીમાં તમારા હાથ નીચેના કર્મચારીઓનો ઉચિત સહયોગ જળવાઈ રહેશે. વાત કરીએ સેહતની. કામની સાથે હવે આરામ પણ લેવાની આવશ્યકતા છે. અત્યાધિક કાર્યભારને કારણે થાક અને ચીડિયાપણું જેવી સ્થિતિ પણ રહેશે. ત્વચામાં ચમક અને તાજગી આવશે. રક્તચાપ નિયંત્રિત રહેશે. ઊંઘ ગાઢ અને આરામદાયક હશે. યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મળશે. નાની પરેશાનીઓ આપમેળે ઓછી થતી જશે. સેહતનું ધ્યાન રાખો. આજનો ઉપાય: કામ પર જતી વખતે લાલ કપડાં પહેરો અને લાલ ચંદનનું તિલક લગાવીને જાઓ. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.